વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર 1 ના સ્વાધ્યાયના દાખલા આપણે પૂર્ણ કરેલા. આજે આપણે પહેલા ચેપ્ટર પર આધારિત થોડા એમસીક્યુની ચર્ચા કરીએ છીએ કે જે તમને એમસીક્યુમાં જે બેઝિક એમસીક્યુ છે એના વિશે માહિતી મળશે. ત્યારબાદ તમને એનાથી વધારે પ્રેક્ટિસ આપણે આપી શકીશું. તો પહેલો ક્વેશ્ચન છે આપણો કે બે બિંદુવત વિદ્યુતભાર Q1 અને Q2 વચ્ચેનું અંતર r છે. તો એ વખતે એમના વચ્ચે લાગતું કુલંબ બળ બંને વિદ્યુતભારને હવાના માધ્યમમાં રાખેલા છે. આ વખતે તેના પર લાગતું કુલંબ બળ phi છે. હવે જો વિદ્યુતભારનું મૂલ્ય બમણું કરવામાં આવે અને તેમના વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો નવું કુલંબ બળ કેટલું થશે? તો કુલંબ બળનું સૂત્ર આપણે જાણીએ છીએ F બરાબર K Q1 Q2 upon r². પણ આ મૂલ્ય આપણને phi જેટલું આપેલું છે. હવે નવું કુલંબ બળ F ડેશ બરાબર K, વિદ્યુતભારને આપણે બમણો કરીએ 2Q1 2Q2 r/2². તો આને આપણે સાદું રૂપે 4 અને r16 K Q1 Q2 upon r². પણ આપણે જોયું છે કે K Q1 Q2 upon r² નું મૂલ્ય phi છે. તો નવું કુલંબ બળ F ડેશ બરાબર 16. બીજું એમસીક્યુ છે આપણું ક્વેશ્ચન, વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. આપણે જાણીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રને આપણે પરસ્પર સમાંતર અને સરખા અંતરે આવેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવી શકાય. હવે ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે આ રીતે મૂકીએ. ઓકે, હવે બળની વાત કરીએ તો આપણે સૂત્ર જાણીએ છીએ F બરાબર QE, આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આ વિદ્યુતભારનું મૂલ્ય ઋણ હોવાથી વિરુદ્ધ દિશામાં. તો પરિણામી બળ QE. તો આ રીતે તેના પર ડાયપોલ પર લાગતું બળ શૂન્ય થાય અને આપણે વિદ્યુત ડાયપોલ રેખીય સંતુલનમાં છે એમ કહીએ. પછીનો એમસીક્યુ છે આપણું કે વિદ્યુત ડાયપોલ ને બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકતા. સપોઝ ધારો કે આપણી પાસે આ Q વિદ્યુતભાર છે કે આપણે જોઈએ કે Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય. હવે ધારો કે વિદ્યુત ડાયપોલને આપણે મૂકીએ, સપોઝ આ પ્લસ Q વિદ્યુતભાર માઇનસ Q વિદ્યુતભાર, અથવા તો ડાયપોલ પર લાગતું જે ટોર્ક છે એ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં કઈ સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે એના પર આધાર રાખશે. કોઈક એવી પરિસ્થિતિ પણ હોઈ શકે કે એ સંજોગોમાં બંને પર લાગતા બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરી શકે. પરંતુ એ ડાયપોલની આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં સ્થાન પર આધારિત છે. એટલે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે, કારણ કે એ ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં સ્થાન પર આધારિત છે. પછીનું એમસીક્યુ છે કે જ્યારે કોઈ એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, એ ધારો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે. ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબ F બરાબર -E. કેમ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. પ્રોટોન પર લાગતું વિદ્યુત બળ +QE છે, કારણ કે પ્રોટોનનો વીજભાર ધન છે. પરંતુ બંનેનું મૂલ્યની વાત કરીએ તો સમાન થશે. તો આ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમના પર લાગતું કુલંબ બળનું મૂલ્ય સમાન થશે. પછીનું ક્વેશ્ચન છે, બે બિંદુવત વિદ્યુતભારને હવાના માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે લાગતું કુલંબ બળ આલ્ફા છે. હવે જો આ જ બંને વિદ્યુતભારને કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં મૂકવામાં આવે તો નવું કુલંબ બળ, ધારો કે હવામાં રાખેલા છે વિદ્યુતભારને r અંતરે, બળ F છે. હવે આ જ વિદ્યુતભારને આપણે કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં મૂકવામાં આવે તો Fm બરાબર F upon K. અહીંયા F નું મૂલ્ય આલ્ફા આપેલું છે, તો નવું કુલંબ બળ Fm બરાબર આલ્ફા upon K થઈ શકશે.
પછીનો એમસીક્યુ છે કે બે બિંદુઓ વિદ્યુતભાર 4q અને -q ને r અંતરે રાખેલા છે. હવે ત્રીજા વિદ્યુતભાર q ને બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુ પર રાખેલ છે. જો -q વિદ્યુતભાર પર પરિણામી બળ 0 હોય તો કેપિટલ q નું મૂલ્ય શોધવું છે. તો આપણે વિદ્યુતભારને 1, 2 અને 3 નામ આપ્યું છે. આપણને ક્વેશ્ચન શું કહે છે કે -2 પરનું કુલંબ બળ 0 છે. કુલંબ બળ F2 બરાબર 0 છે. હવે સંપાતપણા સિદ્ધાંત પર બીજા પર પહેલાને લીધે લાગતું બળ બીજા વિદ્યુતભાર પર ત્રીજાને લીધે લાગતું બળ છે. તો કુલંબ બળના સૂત્રનો ઉપયોગ કરે F21 બરાબર -q 4q બંને વચ્ચેનું અંતર r કે -q + q अपॉन के तो ये कैंसिल થશે -q कैंसिल 4q अपॉन r² प्लस q r² by 4 એટલે 4 ઉપર આવી જશે 4q plus 4 small q બરાબર 0 q plus q બરાબર 0. તો આ રીતે મધ્ય બિંદુ પર મૂકેલા વિદ્યુતભારનું મૂલ્ય આપણે શોધીશું. ક્વેશ્ચન આપણને એવું કહે છે કે વર્તુળની ત્રિજ્યા એ છે કે તો ત્રિજ્યાના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા λ0 cos θ છે. તો આ રેખીય ઘનતાને લીધે પરિઘ પર ઉદ્ભવતો કુલ વિદ્યુતભાર કેપિટલ Q ધારો કે આપણે શોધવાનું છે. હવે વર્તુળની ત્રિજ્યા એ ખૂણો થીટા ધારો કે ખૂણો d થીટા છે. આગળ આપણે ભણી ગયા કે ચાપની લંબાઈ કે બરાબર r * થીટા એટલે a * d થીટા. હવે આપણે રેખીય ઘનતાનું મૂલ્ય λ0 cos θ આપેલું છે કે એકમ લંબાઈમાં રહેલું વિદ્યુતભાર 1 મીટર લંબાઈમાં રહેલું વિદ્યુતભાર λ0 cos θ. તો આ ચાપની લંબાઈ છે a * d થીટા માં રહેલું વિદ્યુતભાર ધારો કે dq છે. તો dq બરાબર λ0 cos θ λ0 એ cos θ dq. અત્યારે આપણે જોયું કે આ ચાપ પર રહેલો વિદ્યુતભાર શોધ્યો. હવે આપણે કુલ વિદ્યુતભાર શોધવું હોય તો વર્તુળના પરિઘ પર સંકલન કરવું છે. તો એ ખૂણાનું મૂલ્ય થાય કે અહીંયા θ બરાબર 0 લઈએ પાછા આવીએ તો 360 ડિગ્રી અથવા 2π. તો કુલ વિદ્યુતભાર q બરાબર સંકલન dq 0 થી 2π. ઓકે તો λ0 એ cos θ 0 થી 2π dq. cos નું સંકલન થશે -sin 0 થી 2π λ0 એ sin 2π sin 0. sin 2π ની કિંમત આપણે જાણીએ છીએ કે આ થયું sin 0 ની કિંમત. sin 2π ની કિંમત પણ 0 થશે. તો કુલ વિદ્યુતભાર λ0 એ ઓકે. તો આ રીતે વર્તુળના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર 0. પછીનો ક્વેશ્ચન છે બે ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર Q રહેલો છે. હવે એમની વચ્ચેનું અંતર r છે. તો આ વખતે એમની વચ્ચે લાગતું કુલંબ બળ K Q r² છે. હવે ધારો કે ત્રીજા સમાન પ્રકારના વિદ્યુતભારને સૌથી પહેલા A ના સંપર્કમાં લાવીએ છીએ. તો આ રીતે એમના વચ્ચે વિદ્યુતભારની વહેંચણી થશે. તો હવે A ની પાસે વિદ્યુતભાર Q2, B ની પાસે અત્યારે Q છે, C ની પાસે Q/2. હવે ત્યારબાદ C ગોળાને B ના સંપર્કમાં લાવવામાં આવશે.
તો બી અને સી વચ્ચે વિદ્યુત ભારની વહેંચણી થશે Q plus Q by 2 upon D. હવે આપણે શોધવાનું કે A અને B વચ્ચે નવી પરિસ્થિતિમાં કુલંબ બળ, તો A ની પાસેનો વિદ્યુત ભાર કેટલો છે Q by 2, B ની પાસેનો વિદ્યુત ભાર 3Q by 4, બંનેનું વચ્ચેનું અંતર સમાન રહે તો નવી પરિસ્થિતિમાં કુલંબ બળ F dash બરાબર K Q by 2 3Q by 4 upon R square. હવે આપણે જોઈએ કે K Q into Q upon R square ની કિંમત F છે તો 9 કુલંબ બળ 3 upon 8 F. આ રીતે અંતિમ પરિસ્થિતિમાં A અને B વચ્ચે લાગતું કુલંબ બળ 3 upon 8 F થશે. પછીનો ક્વેશ્ચન છે કે બે બિંદુઓ દ્વિભાર Q અને 4Q વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે તો બંનેને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થશે. હવે બંને વિદ્યુત ભારનું મૂલ્ય ધન છે તો બંનેની જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ આપણે શોધવું છે. તો જે સ્થાને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે સ્થાને એકમ ધન ભાર પર મૂકેલા પરીક્ષણ વિદ્યુત ભાર પરનું બળ આપણે શોધવું જોઈએ. તો આ પહેલા વિદ્યુત ભાર અને બીજો વિદ્યુત ભાર, પહેલા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર Q અને ધન +1 વચ્ચે E1, Q અને 4Q અને એકમ ધન ભાર વચ્ચે લાગતું બળ અપાકર્ષણ બળ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ વિરુદ્ધ છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે E1 અને E2 વિરુદ્ધ દિશામાં છે. તો ધારો કે Q1 થી x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. ધારો કે Q વિદ્યુત ભારથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. આપણે અહીં જોઈ શકીએ E1 અને E2 વિરુદ્ધ દિશામાં છે. ઓકે, હવે આપણે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ કે Q અંતર છે x, K 4Q. ઓકે, આને હવે આપણે સોલ્વ કરીએ. ઓકે, 2x બરાબર ઓકે. તો આપણે જોઈએ કે Q વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર અથવા 4Q વિદ્યુત ભારથી 30 - 10 એટલે 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થશે. કે પછીના ક્વેશ્ચનમાં ધારો કે આપણે વિદ્યુત ભારનું પરિમાણીય સૂત્ર Q અથવા Q1 આપેલું હોય ε0 કે જે આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી છે એનું પરિમાણિક સૂત્ર શોધો. આપણે સૂત્ર જાણીએ છીએ F બરાબર K Q1 Q2 upon R square. K નું મૂલ્ય છે 1/4 pi ε0. F બરાબર 1/4 pi R square. 4 pi અચળાંક છે તો ε0 બરાબર Q1 Q2 upon F R square. ઓકે, હવે પરિમાણ લખીએ. Q નું વિદ્યુત ભાર Q1 into Q1 એટલે Q સ્ક્વેર થશે. બળનું સૂત્ર જાણીએ છીએ આપણે M1 L1 T - 2 અંતરનું છે L સ્ક્વેર. અને આપણે સ્વરૂપ આપીએ તો M - 1 L - 3 T2 Q2. તો ε0 નું પરિમાણિક સૂત્ર M - 1 L - 3. પછીનું ક્વેશ્ચન છે કે એક વિદ્યુત ડાયપોલનું મોમેન્ટ ડાયપોલનું મૂલ્ય 3.4 × 10 - 30 કિલોમીટર છે. બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે જેને આપણે 2a વડે દર્શાવીશું. તો વિદ્યુત ભારનું મૂલ્ય Q શોધવાનું છે. હવે આપણે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખીશું કે જ્યારે અંતર આપેલું હોય ડાયપોલના કેસમાં, વિદ્યુત ડાયપોલના કેસમાં,
તો એની વચ્ચેનું અંતર આપણે હંમેશા 2a હોય છે, એ આપણે ધ્યાન રાખીશું. હવે આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર 2a into q, તો q બરાબર P upon q. તો ડાયપોલ મોમેન્ટની કિંમત આપેલી છે. આપણે જાણીએ છીએ 1 એંગસ્ટ્રોમ બરાબર 10 મીટર, તો 3.2. તો આ રીતે વિદ્યુતભારનું મૂલ્ય 3.4 into 10 - 20. પછીનો ક્વેશ્ચન કે સમાન વિદ્યુત ક્ષેત્ર કે જેનું મૂલ્ય 100 ન્યૂટન પર કુલમ છે, x દિશામાં આવેલું છે. હવે yz સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. આપણે આગળ જોયું કે કોઈ પણ સમતલ હોય એનું ક્ષેત્રફળ સદિશ અમે સપાટીને લંબ દિશામાં, તો અહીંયા સમતલ yz પ્લેનમાં છે, તો ક્ષેત્રફળ સદિશ x દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આપણને x દિશામાં આપેલું જ છે કે જેનું મૂલ્ય 100 ન્યૂટન પર કુલમ છે. તો ફ્લક્સ phi બરાબર E ડોટ A, તો E into A. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 0 છે, cos 0. cos 0 ની કિંમત 1 છે, તો EA into વિદ્યુત ક્ષેત્ર 100, ચોરસની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર, ક્ષેત્રફળ E બરાબર L². તો આ રીતે સાદુરૂપ આપીએ તો ફ્લક્સની કિંમત 1 ન્યૂટન મીટર સ્ક્વેર. ઓકે, પછીનો ક્વેશ્ચન છે કે 10 mm ત્રિજ્યાવાળા પોલા ગોળાની સપાટી પર 100 માઇક્રોકુલમ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. હવે 10 માઇક્રોકુલમ જેટલા વિદ્યુતભારને ગોળાના અંદરના ભાગમાં મૂકવામાં આવે તો આ વિદ્યુતભાર એટલે કે 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે. હવે આપણે આગળ થિયરીમાં જોયું કે પોલા ગોળાના વિદ્યુતભારિત અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. બળનું સૂત્ર આપણે જાણીએ છીએ F બરાબર QE. આ વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ, પરંતુ પોલા ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી આ બળનું મૂલ્ય 0 છે. પછીનો ક્વેશ્ચન છે કે એક સપાટીના અંદરના ભાગમાં 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલા છે, તો આ એ સંજોગોમાં તેની સાથે સંકળાયેલું ફ્લક્સ phi છે. હવે આ જ સપાટીની અંદર બીજો -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો સપાટી સાથે સંકળાયેલું નવું ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સનું સૂત્ર આપણે જાણીએ, ફ્લક્સ phi બરાબર સિગ્મા q upon epsilon 0, 10 માઇક્રોકુલમ upon epsilon 0, કે જે મૂલ્ય આપણે phi છે. હવે જ્યારે બીજો -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે તો કુલ વિદ્યુતભાર સિગ્મા q બરાબર 10 પ્લસ 0. હવે ફરીથી આપણે ફ્લક્સનું સૂત્ર phi ડેશ યુઝ કરીએ, સિગ્મા q upon epsilon 0. તો આ સંજોગોમાં નવા ફ્લક્સનું મૂલ્ય 0 થશે. હવે પછીનો ક્વેશ્ચન છે કે એક પોલા ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે છે, પ્લસ q ડાયપોલનો વિદ્યુતભાર અને માઇનસ q. તો આ ગોળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આપણે શોધીએ છીએ. તો આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર હવે આપણું ફ્લક્સનું સૂત્ર છે, ફ્લક્સ phi બરાબર સિગ્મા q upon 0. તો પોલા ગોળાના અંદરના ભાગમાં કુલ વિદ્યુતભારનું મૂલ્ય 0. આ રીતે ફ્લક્સનું મૂલ્ય 0 છે. પછીનો ક્વેશ્ચન છે કે એક જડિત આધાર પરથી બે વિદ્યુતભારિત ગોળાઓને 1 મીટર લંબાઈની દોરી વડે ગુરુત્વાકર્ષણ વિહીન માધ્યમમાં મૂકેલા છે, તો તેમની વચ્ચેનું અંતર. તો સામાન્ય સંજોગોમાં આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ mg વિરુદ્ધ અંદર નીચેના ભાગમાં થશે કે નીચેની દિશામાં, પરંતુ અહીં ગુરુત્વાકર્ષણ વગરનું માધ્યમ છે એટલે આ બળ મૂલ્ય 0 થશે. તો આ સંજોગોમાં બંને ગોળા પર લાગતું કુલમ બળની લંબાઈ
ગોળા વચ્ચેનું અંતર મહત્તમ થશે. તો સપોઝ આ બિંદુવત આધાર હોય, આ ગોળો A અને B, તો એમની મહત્તમ લંબાઈ જેટલું અપાકર્ષણ બળ લાગી શકશે ના અંતર જેટલું એ ગોળો આપણે જો કે દોરીની લંબાઈ 1 મીટર છે, તો બંને વચ્ચેનું અંતર +1 2 મીટર થશે. ઓકે, કારણ કે અહીં આપણો ક્વેશ્ચન એવું છે કે આ ગોળાઓને ગુરુત્વાકર્ષણ રહિત માધ્યમમાં મૂકેલા છે. પછીનો ક્વેશ્ચન છે કે ધારો કે P બિંદુએ Q વિદ્યુતભાર મૂકેલો છે, તેની નજીકમાં એક બંધ પૃષ્ઠ મૂકેલું છે, તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે. પરંતુ આપણું જે બંધ પૃષ્ઠ છે એની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં, તો આ બંધ પૃષ્ઠ વડે ઘેરાય તો વિદ્યુતભારનું મૂલ્ય કેવું થશે? 0 થશે. ફ્લક્સનું સૂત્ર છે σq/ε0. અહીં આ બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર ન હોવાને કારણે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. પછીનો ક્વેશ્ચન છે કે એક બહુકોણ છે જેના n ખૂણા છે. હવે એના n-1 ખૂણા પર બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે, તો આ બહુકોણના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એનું આપણે સાદું ઉદાહરણ લઈએ કે બહુકોણની અંદર કોઈ પણ 3 થી વધારે શિરોબિંદુઓ વાળું બંધ સપાટી લઈ શકીએ. ધારો કે આપણે ચોરસ લઈએ, તો ચોરસમાં આપણે જોઈએ કે 4 ખૂણા છે, પણ અહીંયા n-1, તો ચોરસના જે ખૂણા કેટલા છે? 4, પરંતુ વિદ્યુતભાર n-1 એટલે 4-1, 3 ખૂણા પર વિદ્યુતભાર મૂકેલો છે. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કે તો હવે આપણે કહીએ ચોરસના 4 પૈકી 3 ખૂણા પર બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો કેન્દ્ર પર મૂકેલા એકમ ધનભાર પર લાગતું બળ શોધવું પડશે. અહીં આપણે જોઈ શકીએ કે +q અને એકમ ધનભાર વચ્ચે અપાકર્ષણ. આ પહેલા શિરોબિંદુનું વિદ્યુત ક્ષેત્ર, આ ત્રીજા શિરોબિંદુ પરના વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર E. આપણે જોઈશું કે આ બંને એકબીજાની અસર ના કરશે, પરંતુ આ q બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર E થશે. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r છે. તો આ રીતે આપણે કોઈ પણ ખૂણાઓ ધરાવતા સામાન્ય સૂત્ર n ખૂણાઓ માટે આ સંકલ્પના યુઝ કરી શકીએ કે જ્યારે n ખૂણા આપેલા હોય પણ વિદ્યુતભાર n-1 પર મૂકેલું હોય તો વિદ્યુત ક્ષેત્ર kq/r², પરંતુ n ખૂણા અને n વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય n ખૂણા અને n- ખૂણા પર વિદ્યુતભાર મૂકેલું હોય તો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો હોય વિદ્યુત ક્ષેત્ર kq/r², પરંતુ n ખૂણા અને n વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર 0. n ખૂણા હોય, વિદ્યુતભાર n-1 ખૂણા પર મૂકેલું હોય, તો અહીંયા આપણે જેમ ચર્ચા કરીએ એ પ્રમાણે E બરાબર kq/r² વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થશે. પછીનો ક્વેશ્ચન છે કે એક ગોળા પર 2q વિદ્યુતભાર રહેલો છે અને બીજા ગોળા પર -q વિદ્યુતભાર રહેલો છે, કે બંનેની ત્રિજ્યા સમાન છે. આ વખતે એમના વચ્ચે લાગતું કુલંબ બળ આપણે લખી છે મૂલ્યની માત્ર વાત કરીએ E બરાબર k 2q - q/r². હવે ત્યારબાદ આ બંને ગોળાને વાહક તાર વડે જોડવામાં આવે અને ફરી કે વાહક તાર વડે જોડવામાં આવે તો નવી પરિસ્થિતિમાં તેમના વચ્ચેનું કુલંબ બળ કેટલું થશે? તો શરૂઆતમાં આપણે સૂત્ર જોયું E બરાબર k 2q - q/r². બોલ્ટનું મૂલ્ય ધારો કે f છે. હવે વાહક તારથી જોડતા તેમની વચ્ચેના વિદ્યુતભારની વહેંચણી થશે. ઓકે, તો નવી પરિસ્થિતિમાં બંને પરનો વિદ્યુતભાર q/2. તો આપણે જોઈ શકીએ કે એ ગોળા પર વિદ્યુતભાર q/2,
બંને વચ્ચેનું અંતર સમાન r રહેશે. તો નવી પરિસ્થિતિમાં કુલ નંબર ધારો કે f' બરાબર k q/2 r. પરંતુ આપણે સમીકરણ 1 માં જોઈએ તો આને આપણે સાદુરૂપ આપીએ તો kq²/4r². પરંતુ સમીકરણ 1 માં જે બળનું મૂલ્ય કેવું છે કે 2q * -q/r². આપણે આના જેવું ગોઠવવાનો પ્રયાસ કરીએ તો 2 વડે ગુણાકાર કરીએ kq². કે હવે આપણે જોઈએ કે 2kq²/r² આપણે ઋણ નિશાનીને અવગણીએ તો આની કિંમત f જેટલી છે. તો 9 કુલમ્બ બળ f/8. કે આ રીતે આપણે નવી પરિસ્થિતિમાં બંને વચ્ચે લાગતું કુલમ્બ બળ શોધીશું. પછીનો ક્વેશ્ચન છે કે +1 કુલમ્બ વિદ્યુતભારમાંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાનું સૂત્ર છે n = q/ε0. અહીં આપણને q નું મૂલ્ય 1 કુલમ્બ આપેલું છે. ε0 ની કિંમત આપણે કે તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાઓ આપણે શોધીશું. પછીનો ક્વેશ્ચન છે કે ધાતુની તટસ્થ પ્લેટ પરથી 10⁹ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે ત્યારે તેના પરનો વિદ્યુતભાર કેટલો થશે? એ આપણે સૂત્ર જાણીએ છીએ q = ne. એ n ની કિંમત છે 10⁹ ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર. હવે ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવતા હોવાથી પ્લેટ ધન ભારિત થશે. તો આ વિદ્યુતભારનું મૂલ્ય +1.6 કુલમ્બ થશે. તો આ રીતે પ્લેટ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે તે ધન ભારિત થશે. તો તેના પરનો વિદ્યુતભાર +1.6 કુલમ્બ થશે. q વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે. તો સમઘનની એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું. હવે આપણે જાણીએ કે સમઘનમાં કુલ 6 બાજુઓ છે. તો આ q વિદ્યુતભાર સાથે આ સમગ્ર સમઘન એટલે કુલ સપાટી એટલે કે 6 સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ σq/ε0 એટલે q/ε0. પરંતુ ક્વેશ્ચનમાં આપણે એક સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવું છે. તો આપણે આ ફ્લક્સને 6 વડે ભાગવું જોઈશે. તો 1/6 q/ε0. તો q/6ε0 એ સમઘનની એક બાજુ અથવા એક સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ છે. પછીનો ક્વેશ્ચન છે કે m દળ ધરાવતા અને q વિદ્યુતભારને E જેટલા વિદ્યુત ક્ષેત્રને સંતુલનમાં હોય તો વિદ્યુત ક્ષેત્રમાં નું મૂલ્ય આપણે શોધવું છે. કે ધારો કે આ પદાર્થ છે કે જેના પર q વિદ્યુતભાર રહેલો છે. તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg. ધારો કે વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ F = QE છે. અહીં આપણને ક્વેશ્ચન કહે છે કે બંને વિદ્યુતભાર સંતુલનમાં છે. તો સંતુલન સ્થિતિમાં કુલમ્બ બળ અને વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ એકબીજાનું સમતુલ છે અથવા એનું પરિણામી બળ 0 થશે. તો mg = QE. આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો E = mg/q જેટલું થશે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય mg/q છે. પછીનો ક્વેશ્ચન છે કે આ એક બંધ પૃષ્ઠ આપેલું છે જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહી શકીએ. એની અંદર કુલ વિદ્યુતભાર એક +q વિદ્યુતભાર અને એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર મૂકેલો છે. તો આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુતભાર +q મૂલ્ય. તો આ વિદ્યુતભારનું મૂલ્ય 0 થયું. ફ્લક્સનું સૂત્ર ∅ = σq/ε0.
કે તો આ રીતે આ બંધ સપાટી અથવા ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે. કે પછીનો ક્વેશ્ચન એવું કહે છે કે આ એક અર્ધ નળાકાર સપાટી આપેલી છે, એના ખુલ્લો છેડો, આ અર્ધ નળાકાર છે, એનો ખુલ્લો છેડો Q વિદ્યુતભાર રહેલો છે. તો અર્ધ નળાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું. પરંતુ ક્વેશ્ચનમાં આપણે જોઈ શકીએ કે આ નળાકાર ખુલ્લો છે. ફ્લક્સનું સૂત્ર શું છે કે ફ્લક્સ ફાઈ બરાબર બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર સિગ્મા Q. તો જ્યારે આપણે ફ્લક્સની વાત કરીએ તો એ સપાટી હંમેશા બંધ સપાટી હશે. અહીંયા જેટલો અડધો નળાકાર છે એટલો જ નળાકાર આપણે કલ્પી શકીએ અને આ ગાઉસિયન પૃષ્ઠને આપણે બંધ પૃષ્ઠ તરીકે લઈ શકીએ. તો આ સંજોગોમાં આ નળાકાર સપાટી વડે ઘેરાયેલ ફ્લક્સ Q થશે, વિદ્યુતભાર Q થશે. તો ફ્લક્સનું મૂલ્ય phi Q upon epsilon 0. પરંતુ અહીં તો માત્ર આપણે અડધી જ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું હશે. તો ફ્લક્સનું મૂલ્ય Q upon epsilon 0 અને અડધી જ સપાટી છે એટલે 1/2. તો આપેલા અર્ધ નળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર Q upon 2 epsilon 0 થશે.